Hello friends, if you like my recipe, so like, share and subscribe. Thank you so much. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વાયરલ એવી ચીઝ કેક. તો હા ફ્રેન્ડ્સ, અત્યારે આ ચીઝ કેક છે ને ખૂબ જ ટ્રેન્ડિંગ અને વાયરલમાં છે. આપણે ખૂબ જ ઇઝી રીતે બનાવીશું. તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે અને એના લેયર્સ પણ બહુ ફાઇન થાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આપણે ગેસ પણ નથી સળગાવવાનું, બેક કશું જ કરવાનું નથી. તો મેરીના મેં 2 પેકેટ લીધા છે બિસ્કિટના, એ હું મિક્સર જારમાં એડ કરીશ. અને બટર લીધું છે જેને હું મેલ્ટ કરીશ. તો બિસ્કિટને મેં પાવડર કરી લીધો છે. તમે કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો, બટરવાળા પણ લઈ શકો છો, જે 20-20 આવે છે, કોઈ પણ કૂકી લઈ શકો છો. પાવડર કરવાનો છે, એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું પાવડરને. સાથે મેં બટર મેલ્ટ કર્યું છે, એ હું 2 ચમચી એડ કરીશ અને સરસ રીતે મિક્સ કરી દઈશું. સ્ટ્રક્ચર આપણે આ પ્રમાણેનું રાખવાનું છે. તમે જોઈ શકો છો. આજે કિડ્સની ફરમાઈશ હતી તો એમની પણ થોડી હેલ્પ છે અને મેં પહેલી વાર બનાવી, બહુ ફાઇન થઈ એટલે તમારી સાથે રેસીપી શેર કરી. તો કાચના કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં આવી રીતે પહેલું લેયર સેટ કરવાનું બિસ્કિટનું. આપણે 5 મિનિટ માટે આપણે ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે દૂધને ફાડી લેવાનું છે. તો 700 ગ્રામની અરાઉન્ડ મેં દૂધ લીધું છે. તો ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે આપણે. હવે દૂધને આપણે ફાડવાનું છે. તો તમે લીંબુ, દહીં કે કોઈ પણ વસ્તુ લઈ શકો છો એને ફાડવા માટે. હું વિનેગર લઈશ, તો થોડું થોડું વિનેગર એડ કરતી જઈશ અને મિક્સ કરતી જઈશ. એકદમ વિનેગર નથી એડ કરવાનું. ફાટવા માંડ્યું છે દૂધ પણ આપણું, તમે જોઈ શકો છો. તો કમ્પ્લીટ દૂધ ફાટી ગયું છે. આપણે એક વાસણ મૂકીશું, એની પર આપણે સ્ટેનર મૂકીશું કાણાવાળી, અને જે ફાટેલું દૂધ છે એને કાઢી લેવાનું છે આપણે. તો આ પાણી છે ખૂબ જ તત્વવાળું હોય છે. એને પણ તમે પરાઠા કે ભાખરી, રોટી કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. 2 થી 3 ક્લીન પાણી આપણે એને વોશ કરી લેવાનું, જેથી એની ખટાશ હોય ને થોડીક એ જતી રહે. ક્રીમી એવું ચીઝ સરસ બનશે આનાથી. તો મેં 3 વાર ધોઈ કાઢ્યું છે. તમે જોઈ શકો છો ક્લીન પાણી પણ આવી ગયું છે નીચે. હવે મિક્સરમાં એડ કરીશું જે દૂધ ફાડ્યું એ આપણે. તો આ પનીર જ બની ગયું છે. હવે એમાં 2 ચમચી સુગર એડ કરીશું. સાથે વેનીલાનું મેં એસેન્સ લીધું છે, એ હું એડ કરીશ 2 થી 3 ડ્રોપ્સ. વેનીલા એસેન્સ સ્કીપ પણ તમે કરી શકો છો, પણ એનાથી ફ્લેવર અને ટેસ્ટ બહુ ફાઇન આવે છે. સાથે અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે મેં, તો હું એ પણ એડ કરીશ 3 થી 4 ચમચી જેટલી. મિક્સરમાં આપણે એની સરસ એવી પેસ્ટ જેવું કરી દઈશું. સ્ટ્રક્ચર આપણે આ પ્રમાણેનું રાખવાનું છે, લિક્વિડ જેવું થોડું. તમે જોઈ શકો છો, બહુ થીક નહીં અને બહુ પાતળું નહીં એવું કરવાનું છે આપણે. તો બીજું લેયર આપણે તૈયાર છે. તો ફ્રીઝરમાંથી મેં કાઢી લીધું છે, 5 મિનિટ થઈ ગઈ છે. બીજું લેયર એડ કરી દઈશું આપણે. તો બીજું લેયર એડ કર્યા પછી આપણે ફરી એને કલાક માટે ફ્રીઝરમાં મૂકીશું. તો કાચના બાઉલમાં પણ મેં સેટ કરી લીધું છે. કલાક થઈ ગયો છે, તમે જોઈ શકો છો. સેટ થઈ ગયું છે આપણું બીજું લેયર પણ. હવે ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ લેવાની છે, એ આ 3rd લેયર છે એનું. તો મારી સાથે કમ્પાઉન્ડ છે ને એ ચોકલેટ મેં કટ કરી લીધી છે. તમે ડેરી મિલ્ક પણ લઈ શકો છો જો ના હોય તો કમ્પાઉન્ડ. તો જે બાઉલમાં બિસ્કિટ લીધા ને એ જ બાઉલમાં આપણે મેં ચોકલેટ લઈ લીધી છે. તેને હું 2 ચમચી જેટલું બટર એડ કરી અને મેલ્ટ કરવા મૂકી દઈશ. તો હું ઓવનમાં મેલ્ટ કરીશ. જો ઓવન ના હોય તમારી સાથે તો તમે ગેસ પર પાણી ગરમ કરી અને ઉપર બાઉલમાં પણ કરી શકો છો મેલ્ટ. તો 30-30 સેકન્ડ એમ કરીને મેં 1 મિનિટ માટે મૂકી દીધી છે ચોકલેટને મેલ્ટ થવા. ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટમાં તમે છે ને અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે ને
અધરવાઇઝ કોઈ પણ બ્રાન્ડની ક્રીમ તમે એડ કરી શકો છો. મેં એડ નથી કરી પણ તમે ચોક્કસથી એડ કરજો આ ચોકલેટની અંદર ક્રીમ. થર્ડ લેયર પણ કરી દઈશું આપણે, જેથી આ ચોકલેટ છે ને એકદમ કડક ના થઈ જાય. તો એ ક્રીમ પણ તમે જરૂરથી એડ કરજો. ટેપ કરી લઈશું જેથી સરસ એવું શેડ થઈ જાય ચોકલેટનું લેયર. તો વાવ, તમે જોઈ શકો છો કેટલું ફાઇન લાગે છે ફ્રેન્ડ્સ લેયર. તો બેક પણ નથી કરવાની અને એકદમ સહેલી રીત. તો આને પણ હું કલાક મૂકી દઈશ ફ્રીઝરમાં. કલાક થઈ ગયો છે. ફ્રીઝરમાંથી આપણે કાઢી લઈશું, ચેક કરી લઈશું. થઈ ગયું છે આપણું લેયર. તમે આ ચોકલેટની લીધી ને એની બટર સાથે તમે ક્રીમ પણ યુઝ કરજો. વાવ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું ફાઇન લાગે છે ચીઝ કેક. મેં બાઉલમાં પણ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.